NCERT હિસ્ટ્રી ધોરણ 7 ચેપ્ટર 5 ભાગ 3 બદલાતો સમાજ, નવી જાતિઓ અને શ્રેણીઓ. તો જેમ જેમ અર્થવ્યવસ્થા અને સમાજમાં જરૂરિયાતો વધી તો નવી આવડત કે નવા હુનરો ધરાવતા લોકોની જરૂરિયાત પડી. વર્ણોની અંદર જ નાની નાની જાતિઓ ઉદ્ભવવા લાગી, જેમ કે બ્રાહ્મણોની વચ્ચે નવી જાતિઓ સામે આવી. બીજી તરફ કેટલીક જનજાતિઓ અને સામાજિક સમૂહોને જાતિ વિભાજિત સમાજમાં સામેલ કરી દેવામાં આવ્યા અને તેમને જાતિનો દરજ્જો આપી દેવામાં આવ્યો. ખાસ કરીને જે શિલ્પીઓ છે, સોની છે, લુહાર છે, વણકર છે, પછી રાજમિસ્ત્રી છે, તેમને પણ બ્રાહ્મણો દ્વારા જાતિના રૂપમાં માન્યતા આપી દેવામાં આવી. હવે વર્ણના બદલે સમાજના સંગઠનનો આધાર જાતિ બનવા લાગી હતી. વર્તમાન તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલ ઉડિયાકોડન ઉદયયારની અંદર 12મી સદીમાં એક અભિલેખમાં બ્રાહ્મણોની એક સભાને વિચાર વિમર્શ કરતી દર્શાવવામાં આવી છે. તેઓ રથ બનાવનાર લોકોની સામાજિક સ્થિતિ પર વિચારી રહ્યા હતા. તેમણે આ જાતિનું કામકાજ નક્કી કર્યું, જેમાં વાસ્તુકળા, રથ અને ગાડીઓ બનાવવી, મંદિરોના દ્વાર બનાવવા, મૂર્તિઓ સ્થાપિત કરવી, બલિ માટે લાકડાથી બનેલ સામાન તૈયાર કરવો, મંડપ બનાવવો અને રાજા માટે ઘરેણાં બનાવવા જેવી બાબતો સામેલ હતી. 11મી અને 12મી સદી આવતા આવતા ક્ષત્રિયોની વચ્ચે નવા રાજપૂત ગોત્રોની તાકાતમાં વધારો થવા લાગ્યો. તેઓ હુણ, ચંદેલ, ચાલુક્ય અને કેટલીક અન્ય વંશ પરંપરાઓથી આવતા હતા. એમાંથી કેટલાક પહેલેથી જનજાતિઓમાં આવતા હતા અને પછીથી કેટલાય કુળ રાજપૂત માની લેવામાં આવ્યા. ધીરે ધીરે તેમણે જૂના શાસકોની જગ્યા લઈ લીધી, ખાસ કરીને જે કૃષિવાળા ક્ષેત્રો હતા ત્યાં. અહીંયા ઘણા બધા પ્રકારના પરિવર્તનો થઈ રહ્યા હતા. શાસકોએ શક્તિશાળી રાજ્યોના નિર્માણમાં પોતાની સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. શાસકોના રૂપમાં રાજપૂત પૂતોનો ઉદ્ભવનું ઉદાહરણ જનજાતીય લોકોએ અનુસર્યું. જેમ જેમ બ્રાહ્મણોના સમર્થનથી ઘણી બધી જનજાતિઓ જાતિ વ્યવસ્થાનો હિસ્સો બનતી ગઈ, પરંતુ પ્રમુખ જનજાતીય પરિવારો જ શાસક વર્ગમાં સામેલ થઈ શક્યા. તેમની વધારે જનસંખ્યા સમાજની નાની જાતિઓમાં જગ્યા બનાવી શકી. બીજી બાજુ પંજાબ, સિંધ, પછી ઉત્તર પશ્ચિમ સરહદની જે પ્રભુત્વશાળી જનજાતિઓ હતી, તેમણે ઘણા બધા સમય પહેલાં જ ઇસ્લામ ધર્મને અપનાવી લીધો હતો. તેઓ જાતિ વ્યવસ્થાને સ્વીકારતા ન હતા. સનાતન હિન્દુ ધર્મ દ્વારા પ્રસ્તાવિત ગેરબરાબરીવાળી જે સામાજિક વ્યવસ્થા હતી તે આ વિસ્તારોમાં સ્વીકારવામાં નહોતી આવી. રાજ્યોનો ઉદ્ભવ જનજાતીય લોકોની વચ્ચે સામાજિક બદલાવ સાથે ખૂબ જ ગહેરાઈથી સંબંધિત છે. આપણા ઇતિહાસના મહત્વપૂર્ણ હિસ્સાઓમાં 2 ઉદાહરણો આપણે તેમાં જોઈશું. સૌથી પહેલાં છે ગોંડ લોકોનું ઉદાહરણ. તો ગોંડ લોકો ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા. તેઓ સ્થાનાંતરીય કૃષિ એટલે કે જગ્યા બદલીને ખેતી કરતા હતા. વિશાળ ગોંડ જનજાતિ કેટલાક નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. પ્રત્યેક કુળનો રાજા હતો. જે સમયે દિલ્હીના સુલતાનોની તાકાત ઓછી થઈ રહી હતી, એ જ સમયે કેટલાક ગોંડ રાજ્યો ગોંડ સરદારો પર હાવી થવા લાગ્યા હતા. અકબરના સમયમાં એક ઇતિહાસ અકબરનામામાં દર્શાવેલું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 ગામમાં હતા. આ રાજ્યોની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્યો ગઢોમાં વિભાજિત હતા. દરેક ગઢ કોઈ ખાસ ગોંડ કુળના નિયંત્રણમાં હતો. તેઓ ફરીથી 84 ગામના એકમોમાં વિભાજિત હતા, જેને 84 તરીકે ઓળખવામાં આવતા હતા. 84નું ઉપવિભાજન બરહતોમાં થતું, જે 12 ગામને ભેગા કરીને મળતા. મોટા રાજ્યના ઉદ્ભવે ગોંડ સમાજના ચરિત્રને બદલ્યું. તેમને મૂળતઃ બરાબરીવાળો સમાજ ધીરે ધીરે અસમાન સામાજિક વર્ગોમાં વિભાજિત થઈ ગયો. બ્રાહ્મણોએ ગોંડ રાજાઓ પાસેથી દાનમાં ભૂમિ પ્રાપ્ત કરી અને વધુ પ્રભાવશાળી બની ગયા. ગોંડ સરદારો હવે રાજપૂતોના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા લાગ્યા. એટલા માટે ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની ઉપાધિ ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજા સાલવાહનની પુત્રી રાજકુમારી દુર્ગાવતીથી લગ્ન કર્યા. દલપતની મૃત્યુ ખૂબ જ નાની ઉંમરમાં જ થઈ ચૂકી હતી. રાણી દુર્ગાવતી ખૂબ જ યોગ્ય હતી અને તેણે પોતાના 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામ પર શાસનની કમાન સંભાળી. તેના સમયમાં રાજ્યનો વિસ્તાર થયો. 1565માં આસિફ ખાનના નેતૃત્વમાં મુગલ સેનાઓએ ગઢ કટંગા પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ તેનો સામનો કર્યો અને તેની હાર થઈ. તેણે સમર્પણ કરવાને બદલે મરી જવાનું બહેતર સમજ્યું.
તેનો પુત્ર પણ યુદ્ધમાં લડતા લડતા શહીદ થયો. ચિત્ર 6ની અંદર એક ખૂબ જ સરસ નકશીદાર દરવાજો આપેલો છે ગોંડ જનજાતિનો બસ્તર ક્ષેત્ર મધ્યપ્રદેશમાંથી. ગઢકટંગા એક સમૃદ્ધ રાજ્ય હતું. તેણે હાથીઓને પકડીને બીજા રાજ્યોમાં તેને વેચીને ઘણું બધું ધન એકઠું કર્યું હતું. જ્યારે મુગલોએ ગોંડોને હરાવ્યા તો તેમને લૂંટમાં ઘણા બધા સિક્કાઓ અને હાથીઓ પ્રાપ્ત થયા હતા. તેમણે રાજ્યનો એક ભાગ પોતાના કબજામાં લીધો અને બાકીનો નારાયણના જે અંકલ હતા ચંદર શાહ તેમને આપી દીધો હતો. ગઢકટંગાના પતન પછી ગોંડ રાજ્ય અમુક સમય સુધી ચાલતું રહ્યું, પરંતુ તે ખૂબ જ કમજોર થઈ ચૂક્યા હતા અને વધુ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓની વિરુદ્ધ તેમના સંઘર્ષો અસફળ રહ્યા હતા. પ્રશ્ન આપેલો છે કે મુગલ લોકો ગોંડ પ્રદેશ પર કબજો શું કરવા માટે ઈચ્છતા હતા? ચર્ચા કરો.